તો મિત્રો આજે શૂટિંગ કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આજે કરવાનું છે ભેંસ વિશેનું કંઈક ટાઇટલ છે, એના ઉપર વિડીયો શૂટિંગ કરવાનું છે. આજે હો ભેંસ છે બે તો આપણે શૂટિંગ કરવાનું જ છે અને તમે બધા સપોર્ટ કરજો. આપણી યુટ્યુબ ચેનલ છે બનાસ ચેલેન્જર. તો બધા મિત્રો એકવાર વિડીયો જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આશા પણ હાનો સાણું પાડવાનું નથી ચિંતા નથી. એટલે આવી વાત ના કે આવો આવો જમો માર વાડી આ કે તમાર ઢોરા ઘણા છે કે ખબર પાડ દેતો આવું ને ઢોરો એક કાદો વેસવાનો તો ત્યાં કે અમાર લેવી છે કેવી વિશે એક કે વેસવાની નથી અમારે. તો આટલા બધા રાશી તમે શું કરશો ભલા તમારે શું કરવે છે? તમે તમારે ઢોરા કેવો ડુગણા હા અરે એ તો ડુગણા રહે તેમાં માથી પહેલી 5 લાખો થાય કેમ આમ કરો? હાર તો એલા ઘણી લાખ ના પણ થોડા એમાં બીજી લાવશે તેવી એ થશે બધી. અને બીજી ના થવા છે મોસો આમાંથી નથી વેચવી તમારે? ના વેચવી નહીં, તમારે લેવી તો લઈ આલો ખરી, આપણે દલાલો કરા. તમે ઘણી નથી જેથી અમારે 2 જણાને ભાગમાં લેવાની છે. 2 જણાને લેવાને 5000 શું વાંધો? નડવા લે પછી નહારી હોય એમની જવાબદારી કોણ? મારી નહીં. જવાબદારી પૂરેપૂરી ને? હા પૂરેપૂરી 5000 પણ થશે. મોખા પર સારો તો વાપુડાની બેન ભેગી લેવાની છે એટલે લેવું છે ને તો ગોતું હોય તો ગોતવાની તો છે જ ને. તારો આમાંથી વેચવી હોય તો પાકે મારે ગોતવી ના પડે તમારે. ના ના સારું હું ગોતીને કહે છે અમેથી મારે વેચવી નહીં એટલે તો હું તમને જાણ છું. તો મારે કીધું એટલે મારે થોડા ડૂબલો છે પછી હગા આવે નહીં કહે છે કે ખાવ ચમા રાખો તો કીધું એક માં તો લાવરો ને કે ને મારા સારું હેડો તો ગોતી આલો સારું એટલે તો હું હેડું હા યાર. આમ કે શું કીધું? સ્ટાર્ટ. લાઈટ રાત ખાવ 2 ચાર રહ્યા તો થોડીક વાર બી તો શું થોડીક વાર થાય તાપ નહીં કે થોડીક વાર કોને વાળા છે ખાલી એ બાદ જઈ આવ્યા મામા જઈ આવ્યા. તમે તાર મને વાત નથી કરી કોની વાત? એટલે હું કરીશું વાત મેળ આવ્યો છું પેલા લોકો રમણ ના મળે આજે દલાલીએ તો મળી જાય. ત્યાં તો લેવી છે શું કિંમત શું કરો? 50 તો ઘણા નથી પણ ભેં પ્રમાણે પૈસા પણ ભેં સારી છે. પૈસા પ્રમાણે ભેં સારી છે. હા એ 60,000 માં નકશો આવ્યો ભેં. પૈસા વધારે હોય તો ભેં આવી હોય એટલું તમે સમજો જ ના. એ વાત સાચી. હાલમાં તો પૈસાના ભાવે ઘણા થઈ ગયા છે. એનો તો ભાવ હોય ને તો દેશી દૂધ કેટલો? 1.5 લીટર.